नगर में जोगी आया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। जय हो जय हो। केवू रूप लईने भोले बाबा आया। ए कोई तुलसीनी माळा પહેરીને આવે, કોઈ રુદ્રાક્ષની માળા પહેરીને આવે, કોઈ સ્ફટિકની માળા પહેરીને આવે, પણ ભોળોનાથ ખોપડીની માળા પહેરીને આવ્યો। અંગ વિભૂત ગલે મુંડમાલા, અંગ વિભૂત ગલે મુંડમાલા, અંગ વિભૂત ગલે મુંડમાલા, शेष नाग लिपटायो। को तिलक बाल चंद्र और नंद घर अलख जगायो। अंग विभूत गले मुंडमाला, शेष नाग लिपटायो। बाको तिलक बाल चंद्र और नंद घर अलख जगायो। नगर में जोगी आया, यशोदा के घर आया, आके अलग जगाया। अजब है तेरी माया, किसी को समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। ले भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो। ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो। अरे लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो। नगर में जोगी आया, जोगीड़ा 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 जोगीड़ा, जोगी जोगी रे देखो लंबा जोगी आया। जोगी जोगी रे देखो रमता रे जोगी आया। जोगी आयो रे, जोगी आयो रे, रमता जोगी आया। नगर में जोगी आया, यशोदा के घर आया। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ।
ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया। ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया। नगर में जोगी आया, जसोदा के घर आया, आके अलग जगाया, जब ही तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो, जय हो। पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। पंचमेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। एक धारू सेट કરીને પછી વચ્ચે વચ્ચે વધારે ઓછું ને ઓછું તો સીટીઓ વાગવા માંડશે, એટલે એક ધારું કઈ વાંધો આવે છે એમાંથી હમિંગ આવે છે એટલે આશીર્વાદ આપીને ભોળોનાથ કૈલાસ પધાર્યા અને આ બાજુ કનૈયો મંડ્યો મોટો થવા, પણ જેમ જેમ કૃષ્ણ મોટો થાય એમ જશોદા માને ફરિયાદો મંડી આવવા। ઓહો, આજ તમારો લાલો અમારા ઘરમાંથી માખણની ચોરી કરીને વયો ગયો। હલો, વળી ગોપીઓ કે અમારા મટકા ફોડી નાખ્યા। વળી ગોપીઓ ફરિયાદ લઈને આવે કે આજ કદમના ઝાડ ઉપર અમારા વસ્ત્રો લઈને ચડી ગયો। એક દિવસ જશોદામાં એ કનૈયાને બોલાવીને કીધું, બેટા હવે તું નાનો નથી, મને ચિંતા એ વાતની છે જશોદા કે મોટો થયા પછી તને છોકરી કોઈ નહીં આપે, તારા ધંધા કે હારા નથી, અને તારા ધ્યાનમાં હોય તો બતાવ। તો કનૈયાએ કીધું શરમાતા શરમાતા કે માં મને એક છોકરી ગમે છે। શું નામ છે? તો કે રાધા। ક્યાંની છે? તો કે બરસાની। હા, અને કૃષ્ણના મા બાપ જશોદા અને નંદ બાવા રાધાજીના મા બાપની પાસે ઉપડ્યા માગું લઈને કે કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે, કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે, પણ રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ
એ તરત પાડી ના કે ક્યાં તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા, ક્યાં તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા, કાનુડાનું માગું રાધાજીની સાથે કાનુડાનું માગું રાધાજીની સાથે, રાધા રાણીના માત પિતાએ આ કથા, રાધા રાણીના માત પિતાએ તરત પાડી ના, ક્યાં તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા, કનૈયા જા 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 રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા, કનૈયા જા 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 કનૈયા જા 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 ઓ જા. હવે કનૈ વીણું વગાડી 14 ભુવન ગજાવ્યા, હવે કનૈ વીણું વગાડી 14 ભુવન ગજાવ્યા, ત્યારે રાધા રાણીના માત પિતા, રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા, પગે લાગતા આવ્યા, પગે લાગતા આવ્યા. પછી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, એક વખત નહીં 3 વખત વાહ બોલ્યા. કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, તમને વાહ. અને હવે એક નાનકડું ભજન, હું જે ગામમાં રહું છું જેતપુર, એટલે વીરપુર અને જુનાગઢની વચ્ચે, વીરપુરથી માત્ર ને માત્ર 12 કિલોમીટર. હું અવારનવાર ચાલીને જાઉં અને જલારામ બાપાનો પાડોશી છું, એકદમ નજીકમાં મારું ગામ. એવા બાપાને યાદ કરીએ. હું તમને યાત્રા કરાવું. રામ નામ में लीन है देखत सब मेरा, उनके पद वंदन करूं, जय जय जलाराम जोगी, वीरपुर जाऊं के मारे सताधार जाऊं. વિરમગામ બ્રહ્મ સમાજ, હેલો, વિરમગામ બ્રહ્મ સમાજ તરફથી ભજન સમ્રાટ શ્રી નિરંજનભાઈ પંડ્યાનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે. તાળીના ગણગણથી આપણે વધાવી લે ભાઈ ભાઈ.
પુલકિતભાઈ વ્યાસ અને એમના સાથીદારો. વીરપુર જાઉં હું જલારામ ને મનાવું, વીરપુર જાઉં હું જલારામ ને મનાવું, એ સેવા પૂજા લઈને એના ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું. વીરપુર જાવું જલારામ ને મનાવું, વીરપુર જાવું જલારામ ને મનાવું, વીરપુર જાવું જલારામ ને મનાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, હું સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું. એ જલારામ વસે છે વીરપુરમાં, ત્યાં ગંગા યમુના વહે છે ભરપૂરમાં. ઓ જલારામ વસે છે વીરપુરમાં, ગંગા યમુના વહે છે ભરપૂરમાં. એવો અન્નનો ભંડાર જેનો કેતા ના વેપાર, જેનો કેતા ના વેપાર, એવો અન્નનો ભંડાર જેનો કેતા ના વેપાર, એવો અન્નનો ભંડાર ત્યાં જોડી ધોકો બતાવું, ત્યાં જોડી ધોકો બતાવું. વીરપુર જાવું જલારામ ને મનાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું. વીરપુર જાવું જલારામ ને મનાવું, વીરપુર જાવું જલારામ ને મનાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું. વીરપુર જાવું જલારામ ને મનાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, એ સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું, સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું. બોલો જલારામ બાપાની. અરે યાર આવી જેવું યાર સુરમાં તો જે બોલાવો. બોલો વીરભાઈ માત કી, રામચંદ્ર ભગવાન કી, દ્વારિકા गिरनारी महाराज. बे हाथ ऊंचा करें, प्रेम से बोलो नमः पार्वती पतये हाथ. बाय बाय. जगत में રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને. રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને. ઉજળ થઈ
આસ ફૂલવાડી એની પરવા નથી બંદરને મરે દોષી કે નિર્દોષી મરે દોષી કે નિર્દોષી એની પરવા નથી ખંજરને આ બધું છોડી એક દી જવું પડશે એની ખબર નહોતી સિકંદરને આ બધું છોડી એક દી જવું પડશે એની ખબર નહોતી સિકંદરને માટે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે એ આ તો જાજવાના પાણી અને આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે એ હવે મોતીડા નહીં રે મળે હંસના હાલો એ હવે મોતીડા નહીં રે प्रीति केरो दीवड़ो प्रगटाव्यो मैं तो धीमे धीमे प्रीति केरो दीवड़ो प्रगटाव्यो एने राम ना रखो पे मैं तो घूंघटो रे પડવાઈ રોવાયો રે ભેગા માથે મેં હું નાનો દીવડો નહીં રે ગળે હંસ લગાડો એ હવે મોતીડા આશો જૂઠી રે બંધાણી હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો એ હવે મોતીડા નહીં રે મળે
મોડો રે મારો સાઈબ પધારે વેલો રે મોડો રે મારો સાઈબ પધારે એને કહેજો કે ચુંદડી આવી મારી લાશ રે ઓઢાડે કહેજો કે ચુંદડી લાશ રે ઓઢાડે કાયા ભલે રે બણે માટી માટીમાં મળે પણ પ્રીતડી નહીં રે બળે હંસલહાલો એ હવે મોતીડા નહીં રે બળે આવી ગાંડાની વણજાર આવે નહીં પાર જોજો તમે ગાંડાની વણજારી આ ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર જો તમે ગાંડાની વણજાર જોઈ લેજો ગાંડાની ઓલો ધ્રુવ ગાંડો અને સુખ ગાંડો ધ્રુવ ગાંડો સુખ ગાંડો અને ગાંડો ક્યાં ધૂનો કુમારજી ધ્રુવ ગાંડો 5-5 વર્ષના બાળકો એક નાનકડો ધ્રુવ એને ભગવાન મળ્યા સુખ અને ક્યાધુનો કુમાર એટલે હરણ્યકંસનો દીકરો પ્રહલાદ 5 વર્ષનો ધ્રુવ ગાંડો અને આ ભૂરિયો ગાંડો એ ગાંડો ક્યાધુનો કુમાર નારદજી તો એવા ગાંડો નારદજી એવા ગાંડા કે જેણે બાંધ્યા નહીં ઘરબાર જોજો તમે ગાંડાની ગાંડાની સુદામાના ગાંડા ભણાય તો ભૂખ વેઠા અંગારજી સીતારામ એ સુદામાના ગાંડા ભણાય ભક્ત સુદામો ઘરવાળીએ કીધું કે હવે તો છોકરા ચડીઓ વગરના આટા મારે છે, ઘરમાં એક ટંકનું અનાજ નથી અને તમારો પરમ મિત્ર દ્વારકાનો રાજા સોનાની દ્વારકાનો રાજા છે, કાંઈક જઈને કહ્યો તો કે હું મોટો છું, બાળપણના સખા છીએ, એ મારાથી નાનો છે, એની પાસે માગવા ન જવાય, ભલે ને દ્વારકાનો રાજા રહ્યો
પણ કે માગવું નહીં પડે એ સમજી જશે. બહુ આગ્રહ કર્યો ઘરવાળીએ, ત્યારે સુદામો કે ખાલી હાથે જવાય નહીં. શું આપું? એક મોટી ચોખા તાંદુલ લઈ અને સુદામા ઉપડ્યા. ડગમગતો દેહ પોતળીની અંદર કાણા પડી ગયેલા. અને એ ગરીબ સુદામો જ્યારે દ્વારકા પહોંચ્યો ચાલીને પોરબંદર થી, દરવાનોને કીધું કે ભાઈ તમે દ્વારકાધીશને કનૈયાને જઈને કહો કે તમારો મિત્ર આવ્યો છે. દરવાન બેટા દાંત કાઢવા, આવો મિત્ર હોય? કપડાનું ઠેકાણું નથી, પગમાં પગરખા નથી, એ હાડકાનો માળો આવ્યો છે. કેમ ફેરફાર થઈ ગયો માઇકમાં? કેમ થયું? દરવાન મસ્કરી બેડ્યા કરવા કે ભાઈ કયો તો ખરી, હું એનો મિત્ર છું બાળપણનો. ભલે દરવાનને દયા આવી કે હોય તો હોય કદાચ. એ દ્વારકાધીશ તો સોનાની નગરી, સોનાની દ્વારકાનો રાજા, સોનાના સિંહાસન ઉપર બેઠેલો દ્વારકાધીશ. રાણી પટરાણી દાસ દાસી બધાય સેવા કરે. અષ્ટ પટરાણી તો એની સેવામાં લાગેલી. અને દરવાને આવી અને કીધું કે ભાઈ કોઈ ગરીબ બ્રાહ્મણ દરવાજા ઉપર આવ્યો છે, દુબળો દેહ છે, કપડાનું ભાન નથી, મેલા ખેલા કપડા, પોતળીની અંદર છિદ્રો પડી ગયા છે, પગમાં પગરખા નથી. ત્યાં સુધી તો એ જાણે સાંભળ્યું ન સાંભળ્યું કનૈયાએ કહ્યું. અને એમ કે છે કે હું કૃષ્ણનો મિત્ર છું ને મારું નામ સુદામા છે. જે સુદામા નામ સાંભળ્યું, 33 કરોડ રવાડા ઉભા થઈ ગયા કૃષ્ણના. એની હારો હાર કનૈયો ઈ સિંહાસન ઉપરથી ઊભો થયો. પિતાંબરનું ભાન ન રહ્યું, પગમાં મોજડી પહેરવાનું કનૈયો ભૂલી ગયો ને ઉઘાડે પૈકી ડોટ મૂક્યો. હળી કાઢી જે જગ્યાએ પોતાનો સખો બાળપણનો મિત્ર એને બથમાં લઈ અને એવી ભીંસ મારી કે હાડકાના કડાકા બોલી ગયા. ને એની હારો હાર સુદામાના દારિદ્રના, સુદામાની વિપત્તિના, સુદામાની ગરીબીના ભૂકા કાઢી નાખ્યા. પછી સુદામાને હાલવા ન દીધો. એમ બથમાં તેડી કૃષ્ણ લઈ આવ્યો, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યો, સોનાના સિંહાસન. પગ ધોવા ન પડ્યા. કૃષ્ણની આંખમાંથી ચોધાર આંસુ, ગરમ ગરમ ઊનું પાણી જેમ પડતો આંખમાંથી અસુરની ધારા છૂટી. સુદામાના ચરણ ધોયા. પોરબંદર થી દ્વારકા સુધીનો થાક ઉતારી દીધો પગનો. મંડ્યો કૃષ્ણ પગને ચૂમ્યો ભરવા. આવ્યો મારો બાપ, આવ્યો બાળપણનો મારો સખો આવ્યો. સુદામાની એટલી સેવા કરી મિત્રો કૃષ્ણએ. પગ મંડ્યો દબાવવા. રાણીઓને કે ગરમ પાણી લઈ આવો, રસોઈ બનાવો, આજ મારો મિત્ર આવ્યો છે. અરે પણ આવો મિત્ર? સુદામા કઈક છુપાવે છે. ફાટલી તૂટલી એક નાનકડા મેલા ઘેલા કપડાની અંદર એ તાંદુલની પોટલી આમ કૃષ્ણે ઝપટ મારીને લઈ લીધી. એક બુકડો, બીજો બુકડો, પણ જ્યાં ત્રીજો બુકડો ભરવા જાય ને, રાણીઓએ હાથ પકડી લીધો. રૂક્ષ્મણીજી હવે રહેવા દો, 2 બુકડાની અંદર તો બધું આપી દીધું. ના ત્રીજો બુકડો ભરશો તો અમને ત્યાં નોકર તરીકે રાખી દેવો. અમારે ઠેઠ દ્વારકાથી સુદામાની સેવામાં જિંદગી વિતાવવી પડશે. બસ કૃષ્ણ બસ હવે, બસ હવે. ખૂબ સુદામાને રોક્યો. રોજ રાત્રિ પડે વાળું પાણી કરીને 2 મિત્રો જૂની યાદી કરે. તને સાંભળે છે સુદામા? આપણે ગુરુ માટે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા, એના યજ્ઞના લાકડા સમિત લેવા માટે જાતા. એક વખત વરસાદ આવેલો અને સુદામા તું ઝાડવે ચડી ગયેલો. આવી બધી નાનપણની બહુ વાતો કરી. ઘણા દિવસ સુદામાને રોક્યો.
અને પછી જ્યારે વિદાયનો સમય આવ્યો, જે સુદામાને નવા વસ્ત્રો પહેરાવ્યા હતા એ નવો વસ્ત્રો કઢાવ્યા, એના જૂના વસ્ત્રો પહેરાવ્યા. જે પગની અંદર મોજડીઓ પહેરાવી હતી મોજડીઓ લઈ લીધી. ખુલ્લા પગે સુદામાને વિદાય આપવા માટેથી કૃષ્ણ દરવાજા સુધી પાછળ આવે છે. ધીમે ધીમે સુદામો હાયલો જાય ને કૃષ્ણ નેજવું માંડીને જોવે કે એ મારો મિત્ર જાય, એ મારો મિત્ર જાય. જ્યાં સુધી સુદામો દેખાતો બંધ ન થયો ત્યાં સુધી કૃષ્ણે આમ નેજવું માંડીને જોયું, અને પછી જેમ નાનું બાળક રડે એમ ધ્રુષ્કા મૂકીને કૃષ્ણ રડે છે. અષ્ટપટરાણીઓ કે છે કે કૃષ્ણ, આપણી આખી સોનાની દ્વારકા, સોનાના રથ, મિયાના પાલખી, બગી, આ બધું આપણે ત્યાં હતું. અને સુદામાના વસ્ત્રો કઢાવી લીધા, મોજડી કઢાવી લીધી, ખુલ્લા પગે એને મોકલ્યો. હવે રડો છો? એકાદો રથ મોકલ્યો હતો. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે તમને શું ખબર પડે, મેં એને શું કામે ખુલ્લા પગે હલાવ્યો? એવો પવિત્ર બ્રાહ્મણ સુદામો છે કે મારી દ્વારકાની નગરી ઉપર જ્યાં એના ખુલ્લા પગ પડશે ને ત્યાં સુધી મારી દ્વારકાની નગરી પાવન થઈ જશે, એટલે ખુલ્લા પગે મોકલે. આવા સુદામાના ગાંડાપણાએ તો ભૂખ વેચ્યા અંગારજી. પાંચ પાંડવ એવા ગાંડા, પાંચ પાંડવ એવા ગાંડા, એ જેણે છોડ્યા નહીં કિરકાર, છોડ્યા નહીં કિરકાર. જોજો તમે ગાંડાની ગુણગાર, ગાંડાની બોડાણાના ગાંડાપણાએ તો કામ કર્યું હદ બારજી. દ્વારિકાનો ઠાકોર આવ્યા, દ્વારિકાનો ઠાકોર આવ્યા, એ જીડા કોર ગામ ડાકોર ગામ જોઈને ગાંડાની ગણતા હવે લે જોજો તમે ગાંડાની નામો દામો તુકો ગાંડો
અને ગાંડો રોહિદાસ ચમારજી અને જલારામની વાત શું કરવી જલારામની વાત શું કરવી એ જેણે વણાવી ઘરની ના વાત શું કરવી જેણે વણાવી ઘરની નાર જોજો તમે ગાંડાની એનો ગણતા આવે નહીં પાર જોજો તમે ગાંડાની જોઈ લેજો ગાંડાની ઘણી કડી છે પણ મને ગમે છે ને આ કડી કે થઈ ગયા ઘણા અને હજી હાલમાં પણ છે એ ભવિષ્યમાં થનારજી થઈ ગયા ઘણા અને હજી હાલમાં પણ છે આ ગાંડા હજી છે હાલમાં એ ડાયા તો હોઈ ગયા છે ગોદડા ઓઢી આ જાગે બધા ગાંડા થઈ ગયા ઘણા અને હાલમાં પણ છે એ હજી ભવિષ્યમાં થનાર ગોવિંદ ગાંડો એનું આ ગીતડું ગાંડું ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું હજી ગાંડા સાંભળનાર ગાંડા સાંભળનાર જોજો તમે ગાંડાની વણજાર એનું ગુણતા નહીં પાર જોજો તમે ગાંડાની વણજાર જોઈ લે ગાંડાની મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં કાનભાઈ એ ભલે ને ભાંગી પડે રે બ્રહ્માંડ વિપત્તિ પડે છતાં
સોઈ મારા હરિજનનો પ્રમાણ એ પ્રમાણ એ મેરું તો ડબે પણ લેનાર મનડા ડગે નહીં એ ભલે ભાંગી પડે બ્રહ્માંડ ભાંગી પડે ભલે રે બ્રહ્માંડ રે કીર્તની રે વ્રતિ જેની સદાય નિર્મળ ને કરે નહીં કોઈની આશ ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ ને એ કરે નહીં કોઈની આશ દિયે દાન છતાંય દિયે દાન છતાં દિયે દાન છતાં રે અજાજી દિયે દાન છતાં રહે અજાજી વચનમાં રાખેગી વિશ્વાસ વચનમાં રાખે વિશ્વાસ મેરું તો ડગે ના મનડા ડગે નહીં પાલવાય ભલે ને ભાંગી પડે રે બ્રહ્માંડ
આવે નહીં હેડકીને એ જેને આઠે પહોર છે આનંદ હરખ કે શોકની હરખ કે શોકની જેને આવે નહીં હેડકીને એ આઠે પહોર છે આનંદ નિત્ય રહેવે સત્સંગ માને તોડે ઈ તો માયા કેરા ખંડ તોડે માયા કેરા ખંડ એ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભલે ને ભાંગી રે પડે રે બ્રહ્માંડ સંગ તું તમે પાનભાઈ આવવાની કરજો એ ભજન મારે જો તમે ભરપૂર ગંગા સતી ગંગા સતી ગંગા સતી સતી ગંગા સતી એમ બોલિયા ને જેના નેનો વરસે પણ જેના મનડા ડગે નહીં ને પણ મન નાખ્યા મારી એ મન નાખ્યા મારી તે તો મનને નાખ્યા મારી એ જલારામ જોગી તે તો મનને નાખ્યા મારી જલિયાણ જોગીડા તે તો મન નાખ્યા મારી મનને નાખ્યા મારી તે તો એ તારા મનને નાખ્યા મારી જલિયાણ જોગી તે તો જેદી જોગીડો આવ્યો તારે દ્વારે જોગી 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 જોગીડો જોગીડો જેદી આવ્યો તારે દ્વારે એને પ્રેમ ધરી ચલો સત્કારે જોગીડો
આવ્યો તારે દ્વારે પ્રેમ ધરીને જલારામ સત્કારે એ જોગીડાની પૂર્ણ ભાવેથી પૂજા કરે નર ને નારી એ પૂર્ણ ભાવેથી પૂજા કરે નર ને નારી એ જલિયાણ જોગી તો મન નાખ્યા મારી મનને નાખ્યા મારી તો મન નાખ્યા મારી તે તો મનને નાખ્યા મારી ઓ જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી જલારામ જોગી તે તો મન નાખ્યા મારી જોગીડાને આસન દીધા અને પછી સંતના ચરણામૃત લીધા જોગીડાને આસન દીધા જોગીડાને આસન દીધા સંતના ચરણામૃત લીધા પૂર્ણ ભાવેથી પૂજા કરે નર ને નારી જલારામ જોગી તે તો મન નાખ્યા મારી જલિયાણ જોગીડા તે તો મન નાખ્યા મારી પળે પળ પ્રેમથી પૂછે એ ક્યો ને પ્રભુજી હવે હુકમ શું છે પળે પળ એ પ્રેમથી પૂછે પળે પળ પ્રેમથી પૂછે ક્યો ને પ્રભુજી હવે હુકમ શું છે ત્યાં તો બાબોજી બોલ્યા કે પત્ની હોપી દે જલાતારી બાબોજી બોલ્યા બાબોજી બોલ્યા કે પત્ની હોપી દે જલાતારી જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી બાબોજી બોલ્યા બાબોજી બોલ્યા કે પત્ની હોપી દે જલાતારી જલારામ જોગી તે મન નાખ્યા મારી મનને નાખ્યા મારી તે તો મન નાખ્યા મારી ઓ જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી જલારામે કાંડુ હાથમાં જાલી જલારામે કાંડુ હાથમાં જાલી જલારામે કાંડુ હાથમાં જાલી
જલારામે કાંડો હાથમાં જાલી સોચ્યા સામે પગલે ચાલી જલારામે કાંડો હાથમાં જાલી સોચ્યા સામે પગલે ચાલી એ વીરબાઈ ની હારે હાલ્યા હો જી વીરબાઈ ની હારે હાલ્યા જોગી જટાધારી માતા વીરબાઈ ની હારે હાલ્યા વીરબાઈ ની હારે હાલ્યા જોગી જટાધારી જોગી જટાધારી એ જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી મનને નાખ્યા મારી મન નાખ્યા મારી તે તો મનને નાખ્યા મારી એ જલારામ જોગી તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી તે તો મન નાખ્યા મારી માગતા તો વચન માગ્યું માગતા તો વચન માગ્યું માગતા તો વચન માગ્યું પણ લેવા ટાણે આપરું લાગ્યું માગતા વચન માગતા તો વચન માગ્યું પણ એને લેવા ટાણે આકરું લાગ્યું એ કરવું હવે કેમ કરવું હવે કેમ બાબાજીની બુદ્ધિ ગઈ ડેર મારી કરવું હવે કેમ એ જોગીડાની બુદ્ધિ ગઈ ડેર મારી એ જલારામ જોગી તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી